क्वेश्चन नंबर 5 तांबाना अर्धगोळाकार बाटकानी अंदरनो व्यास 10.5 सेमी है। तेनी अंदरनी सपाटीने 100 सेमीनी બે ઘાતના રૂપિયા 100 લેખે કલાઈ કરવાનો खर्च કેટલો થાય છે। तो क्वेश्चन नंबर 5 है। ओके, આપણું પાંચમું છે। અહીંયા વ્યાસ આપેલું છે। શું વ્યાસ કેટલા આપેલું છે? 10.5 આપેલું છે। શું આપ્યું છે? 10.5 10.5 આપ્યું તો આને કેવી રીતે લખી શકાય? 21/2 લખી શકાય। 2 થી ભાગાકાર કરશો એટલે કેટલા થઈ જાય? 10.5 થઈ જાય છે। હવે ત્રિજ્યા શોધવાની છે। ત્રિજ્યા એટલે કે r બરાબર વ્યાસ ભાગ્યા 2। વ્યાસ કેટલું આપેલું છે? व्यास आपेलू है 21/2 અને ભાગાકારમાં શું મૂકવાનું છે? 2। बराबर આવી રીતે લખેલું હોય તો આ ગુણાકાર થઈ જાય છેદ આ અહીંયા છેદ આ છેદથી તો 21/2 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 21/4 સેમી થાય છે। ઓકે, अर्ध गोळाकार बाटकानी अंदरनी वक्र सपाटीनुं क्षेत्रफळ बराबर शुं थाय छे? 2πr² थाय छे। बराबर 2 गुणिया 22 पाई बराबर केटला छे? 22/7 लेवानुं छे। r बराबर केटला आया छे? 21/4 21/4। ओके, आ 7 થી 7 उड़ी गयो। 7 थी उड़ाई नाखो 7 तारी 21 थाय छे। बराबर अने आ 2 दू 4 अने 2 एका 2 2 एका 2 आ 2 थी 2 उड़ाई नाख्या। ओके, शुं रही गयुं छे आपणी पासे? 11 तारी 33 गुणाकार में 21/4। ओके, आनो गुणाकार अने भागाकार करी लईश। पछी गुणाकार अने भागाकार कर्युं तो केटला आया छे आपणी पासे? 173.25 सेमीनी 2 घात थाय छे। आनु गुणाकार कर्युं अने आनाथी भागाकार कर्युं छे तो आपणे आ आव्युं छे। तो आपणे हवे लखीए 100 सेमीनी 2 घात विस्तारमां कलाई करवानो खर्च बराबर रुपया 16 थाय छे। કેટલા રૂપિયા થાય છે? 16 રૂપિયા થાય છે। ઓકે, તો આપણી પાસે ક્ષેત્રફળ કેટલું છે? આ 173.25 સેમીની 2 ઘાત વિસ્તાર ઓકે વિસ્તારમાં કલાઈ કરવાનો खर्च बराबर आम क्रॉस गुणाकार थी जाए छे। ओके, 173.25 ने आ गुणाकार में 16। ओके, गुणाकार में 16 थी जाए छे। भागाकार में केटला? अहींया आ भागाकार में आवी जशे। ओके, त्यां जग्या नथी एटले आपणे अहींया लखीए 173.25 गुणाकार में 16 भागाकार में 100। हवे करिए आपणे आगळ। तो गुणाकार करिए 16 × 80 नी बधी 8 16 दू 32 32 अने 8 थाय छे 40 40 नी 0 बधी 4 बराबर 16 तरी 48 अने 4 केटला थाय छे? 52 थाय छे। 2 बधी 5 अने 16 सत्ता 112 अने 5 170 170 नी 7 बधी 11। ओके, 16 एका 16 अने 11 16 अने 11 27 थाय छे। ओके, 27। हवे अहींया छे पॉइंट बराबर अहींया पॉइंट छे तो अहींया आवी जशे पॉइंट। भागाकार में केटला मूकवानुं छे? 100 100 थी भागाकार करशो એટલે 2 अंको आगळ पॉइंट आवी जशे। 27.72 रुपया आवे छे। ओके, आगळ रुपया लखी काढी। तो આવી રીતે થયું આ। પછી આપણે લખીએ આમ બાટકાની અંદરની સપાટીને
કલાઈ કરવાનો ખર્ચ રૂપિયા 27.72 થાય કે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને એ ચેપ્ટર 1 થી લઈને 10 સુધીના બધા ચેપ્ટરનું પ્લેલિસ્ટની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે। ક્વેશ્ચન નંબર 6 છે, જો ગોળાની વક્ષસપાટીનું ક્ષેત્રફળ 154 સેમીની 2 હોય તો તેની ત્રિજ્યા શોધો। તો ત્રિજ્યા આપણે શોધવાની છે। આ છઠ્ઠું છે, તો લખીએ આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે 4πr² થાય છે। ઓકે, અને એની કિંમત કેટલી આપેલી છે 154 આપેલી છે સેમીની 2। ઓકે, બરાબર 4ની જગ્યા 4, પાઈની જગ્યા 22/7 અને આરની જગ્યા r² છે। ઓકે, એના પછી 154 થાય છે, અહીંયા 154। આ નીચેવાળી સંખ્યા આ બાજુ આવશે એટલે ઉપર, અને ઉપરવાળી સંખ્યા જે છે નીચે આવી જશે, બરાબર r²। 22 + 154 થાય છે। ઓકે, તો કેટલા થયા r² બરાબર 7 + 49 અને અહીંયા 4 છે। એનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે 7નું વર્ગમૂળ થાય છે, કેમ કે 2 ઘાત છે ને એટલા માટે વર્ગમૂળ કરવાનું છે, બરાબર 2 ઘાત હટાવવા માટે વર્ગમૂળ કરવાનું છે। તો 49નું વર્ગમૂળ 7, 4નું વર્ગમૂળ 2 થાય છે। ઓકે, હવે ભાગાકાર કરવાનું તો કરી શકો છો 3 + 3 × 2 = 6 એ 1 વધે છે પોઈન્ટ મૂકીને 2 × 5 = 10, 3.5 આવે છે, 3.5 સેમી આવે છે। ઓકે, તો આપણે લખીએ આમ ગોળાની ત્રિજ્યા 3.5 સેમી છે। ઓકે, 7મું જોઈએ તો 7મું છે, જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ષ સપાટીનો ક્ષેત્રફળ ગુણોત્તર શોધો। તો ક્ષેત્રફળનું ગુણોત્તર શોધવાનું છે। તો આપણે અહીંયા લખીએ 7મું જોઈએ। 7મામાં શું છે, અહીંયા ધારો કે ચંદ્રનો વ્યાસ બરાબર d1 થાય છે। ઓકે, તો એની ત્રિજ્યા શોધવાની હોય તો ચંદ્રની ત્રિજ્યા એટલે કે r1। ઓકે, r1 બરાબર શું થાય છે વ્યાસ ભાગ્યા 2, એટલે વ્યાસ કેટલું છે d1 ભાગ્યા 2 થાય છે। હવે આપણે કરવાનું છે પૃથ્વીનો વ્યાસ। અહીંયા શું બોલે છે, જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગનું હોય, આ ચોથા ભાગનું હોય એટલે હવે તુલના કરવાની છે, જો 4 પૃથ્વી 4 × d1। ઓકે, આવી રીતે લખી શકાય, કેમ કે આના ચોથા ભાગમાં છે એટલે કે આ જે પૃથ્વી જે છે એ એના વજન કરતાં 4 ગણા વધારે છે, ચંદ્રના 4 ગણા વધારે વજન પૃથ્વીનો છે, એટલા માટે વજન નહીં વ્યાસ 4 ગણા છે, એટલા માટે આપણે 4d લખ્યું છે। ઓકે, તો કેટલા થાય છે 4d1 થાય છે। તો પૃથ્વીની ત્રિજ્યા એટલે કે r2 બરાબર શું થાય છે વ્યાસ ભાગ્યા 2, તો વ્યાસ કેટલું છે 4d1 છે ભાગાકારમાં 2, તો અહીંયા 2 થી 2 ઉડાવી નાખો, 2 ચોક 8, બરાબર 2 દુ 4 એટલે 2 વખત, અને d1 કેટલા આવ્યા છે 2d1 આવ્યા છે। ઓકે, હવે આપણે અહીંયા લખીએ ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભાગાકારમાં પૃથ્વીની વક્ર સપાટીનું
क्षेत्रफल। तो चंद्रनी वक्षसपाटीનું क्षेत्रफल કેટલા આવે છે 4 પાઈ થાય છે અને ત્રિજ્યાની વેગહાત ઓકે r1 ની વેગહાત ભાગાકારમાં 4 પાઈ r સ્ક્વેર અને r2। તો અહીંયા 4 થી 4 ઉડાવી નાખો એટલે અહીંયા રહી ગયું છે r1 ની વેગહાત r2 ની વેગહાત ઓકે। r1 કેટલું આપેલું છે આપણી પાસે r1 આપણી પાસે છે આ રહ્યું d1 ભાગાકારમાં 2 ઓકે ભાગ્યા અને આનું શું આપ્યું છે 2d1 આપ્યું છે 2d1। હવે જેના છેદમાં કશું ના હોય તો એને કેવી રીતે લખી શકાય છે જોઈએ। અહીંયા બે ઘાત આપેલી છે એટલે બે ઘાત અને અહીંયા બે ઘાત ઓકે અને જેના છેદમાં કોઈ નહીં તો એક લખી શકાય તો આને આવી રીતે લખીએ d1નો સ્ક્વેર કરીએ તો d1નો સ્ક્વેર ભાગાકારમાં 2નો વર્ગ 4 થાય છે ગુણાકારમાં આ નીચેવાળું ઉપર 1નો વર્ગ કરીએ 1 અને 2નો વર્ગ કરીએ તો 2નો વર્ગ 4 થાય છે 4d1 ની વેગહાત। આ d1 ની વેગહાતથી આ વેગ ઉડી જશે અહીંયા કેટલા રહી ગયું છે 1 4 ચોક 16 એનો આન્સર આવે છે એટલે કે જે છે ગુણોત્તર કેટલા છે 1 ગુણોત્તર 16 આપ્યું છે ઓકે। તો આપણો ચંદ્ર અને પૃથ્વીનો ગુણોત્તર શોધી લીધું છે। ક્વેશ્ચન નંબર 8 જોઈએ। क्वेश्चन नंबर 8 स्टीलना अर्धगोळाकार बाटकानी जाड़ाई 0.25 सेमी है जो बाटकानी अंदरनी सपाटीनी त्रिज्या 7 सेमी है बराबर। जाड़ाई जे है 0.25 है अने सपाटीनी त्रिज्या जे है 5 सेमी है तो बाटकानी वक्ष सपाटीनो क्षेत्रफल तो आपणे जे है ने आर शू करवानुं छे आ 5 अने 0.25 उमेरीए त्यारे आपणे आखी त्रिज्या मळे छे बहारनी। तो 8मुं छे अहींया आपणे ओके तो लखीशूँ बाटकानी बहारनी सपाटीनी त्रिज्या बराबर 5 प्लस 0.25 सेमी जे छे एने उमेरवू पड़शे के आर बराबर केटला थाय छे 5.25 थाय छे ओके। एना पछी आपणे शोधवानुं छे अर्धगोळाकार वाटकानी बहारनी सपाटीનું क्षेत्रफल बराबर। क्षेत्रफल शोधवानुं छे तो एनुं सूत्र शुं थाय छे 2 पाई r स्क्वेर थाय छे। पछी जोईए 2 ની જગ્યાએ 2 પાઈની જગ્યાએ કેટલા મૂકવાનું છે 22/7 ઓકે ગુણાકારમાં અહીં આપણે 5.25 ગુણાકારમાં 5.25 ओके मूकीए। फरीथी लखीए 22 2 गुणिया 22/7 अहींया पॉइंट हटाववानुं छे पॉइंट हटावीशुं तो अहींया केटला थई जाय छे तो 1 लखीने आ पॉइंट पाछळ केटला अंको छे 1 2 तो एटले 2 0 आवी रीते अहींया पण 525 लखवानुं छे अहींया केटला आवी जशे 100 आवी जशे ओके। आ 7 थी उड़ी जशे केटला थाय छे 7 7 49 केटला वध्या अहींया 3 वध्या तो 5 पाछळ मूकीशुं 3 ની પાછળ 35 થઈ જાય તો 7 5 35 आ થઈ ગયું ઉડાઈ નાખ્યું છે। હવે આ બધાને આપણે ગુણાકાર કરવાનું છે તો હું ગુણાકાર કરી લઉં તો મેં ગુણાકાર કરી લીધું છે એનું કેટલા થયા છે અહીંયા તો એનું થયું છે 1732500 બરાબર અને અહીંયા જે છે આપણી પાસે 100 ગુણ્યા 100 મૂકેલું છે આ 2 0 થી 2 0 ઉડી જશે। અહીં જોઈએ એક આ બધું લખી નાખીએ પછી જોઈએ અહીંયા કેટલા જીરો બાકી રહી ગયું છે 2 એટલે 2 જીરો બાકી રહી ગયું છે એટલે 2 અંકો આગળ પોઈન્ટ આવી જશે તો કેટલા આવ્યા છે આપણે 173.25 સેમીની 2 ઘાત થાય છે ઓકે। તો બાટકાની બહારની વક્ર સપાટીનું क्षेत्रफળ કેટલા આવ્યું છે 173.25 આવ્યું છે। 9મું ક્વેશ્ચન જોઈએ। क्वेश्चन नंबर 9 है एक लंबवृत्तीय नळाकार में
બંધ બેસે તે રીતે આર ત્રિજ્યાવાળા એક ગોળા મૂકેલું છે। આ ગોળું મૂકેલું છે અંદર આકૃતિમાં જુઓ 11.10। તો પહેલું છે ગોળાની વક્ષસપાટીનું ક્ષેત્રફળ, બીજું છે ગોળા નળાકારની વક્ષસપાટીનું ક્ષેત્રફળ અને પહેલા અને બીજાના મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર। અહીં આપણે ધ્યાન રાખવાનું છે, અહીંયા બંનેની ત્રિજ્યા જે છે ને સરખી થાય છે, ગોળાકાર અને નળાકાર। તો નોમામાં જે હોય છે ધ્યાન રાખવાનું છે કે અહીં નળાકાર જે હોય છે નળાકારની ત્રિજ્યા બરાબર શું થાય છે? ગોળાની ત્રિજ્યા ઓકે બરાબર શું થાય છે? આર। બંને નળાકાર અને ગોળાકાર બંનેની ત્રિજ્યા સરખી છે, કેમ કે એના આકૃતિમાં આપણે જોઈએ તો બંનેની ત્રિજ્યા સરખી થાય છે, પણ અહીં નળાકારની ઊંચાઈ બરાબર એટલે h બરાબર શું થાય છે? 2 ગુણ્યા ગોળાની ત્રિજ્યા થાય છે ઓકે, એટલે કે શું થાય છે? 2r આ થયું ઊંચાઈ ઓકે। હવે પહેલું ક્વેશ્ચન છે ગોળાકારની વક્ષસપાટીનું ક્ષેત્રફળ। તો આપણે લખીએ, ક્વેશ્ચન નંબર 1 છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ષસપાટીનું ક્ષેત્રફળ કેટલા થાય છે? 4πr² થાય ઓકે। આ એનું સૂત્ર છે ગોળાનું। બીજો ક્વેશ્ચન પૂછે છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। તો નળાકારનું શું થાય છે? 2πrh થાય છે, પણ આપણે 2ની જગ્યાએ 2, પાઈની જગ્યાએ પાઈ, આરની જગ્યાએ r અને h બરાબર શું આપ્યું છે? 2 ગુણ્યા r એટલે 2r આપ્યું છે ઓકે। પછી આપણે શું કરવાનું છે? અહીંયા શું થઈ જશે? 2 ગુણ્યા 2 કેટલા થાય છે? 4 ઓકે। પાઈની જગ્યાએ પાઈ અને r ગુણ્યા r કરીએ તો r² થાય છે। આ બંને સરખા થાય છે ઓકે। હવે ત્રીજો જે પૂછે છે બોલે છે શું? અહીં પહેલું અને બીજામાં મળતા ક્ષેત્રફળોનો ગુણોત્તર બરાબર કેટલા થાય છે? 4πr² ભાગાકારમાં 4πr² બરાબર 1/1 બરાબર 1 ગુણોત્તર 1 થાય છે ઓકે। આ આપણું થઈ ગયું। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।